વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધતી જતી પાણીની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે કે કઈ રીતે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવી શકે છે। એક વર્ષ અગાઉ કરેલ વાયદા પ્રમાણે 125 MLDના પોન્ટૂન્સ તૈયાર કરવામાં આવ્યા છે। આના દ્વારા પાણીના સ્ત્રોતની જે વ્યવસ્થા છે જેનાથી પૂર્વ ઝોનને પાણી મળી શકે, તેવી જ રીતે વડોદરાના તમામ ઝોનમાં પાણી પૂરતું માત્રામાં પહોંચાડવા આયોજન કરવામાં આવ્યું છે। સાથે આજવા સરોવરની સપાટી 206 ફૂટથી પણ ઓછી હોવાના કારણે રાજ્ય સરકાર પાસેથી પણ સહાયતાની માંગણી થઈ શકે છે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું હતું। જો કે પૂર્વ ઝોન, ઉત્તર ઝોન અને આવનારા દિવસોમાં દક્ષિણ ઝોનને પાણીની અછત ન થાય તે માટે પણ મ્યુનિસિપલ કમિશનરે તૈયારીઓ કરી છે। થી વધારે વોટર હોલ્ડિંગ કેપેસિટી અમે વધારી શકાય એવા પ્લાનિંગ છે અને વરુણ ભગવાનની પ્રાર્થના કે આ જે વરસાદ પડે એ વોટર હોલ્ડિંગ કેપેસિટી આપણે સિટીની વધે તો આપણા શહેરમાં એક વર્ષ માટે પીવાનું પાણીનું સમસ્યા ના મળે। અને ગયા વર્ષે પણ જે રીતે અમે પ્રોમિસ કરી હતી 125 MLDની પોન્ટૂન્સ તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। આ પોન્ટૂન્સમાંથી વિધિન એક મહિનાની અંદર અમે લગભગ 75 MLD પાણી ઈસ્ટ ઝોનને આપવાનું અત્યારે તૈયારી ચાલી રહ્યા છે। અત્યારે લાઇન જોડાણનું કામગીરી એક જગ્યામાં અટકી છે, SSNL કેનાલના નીચે। એ પૂરું થતાં જ વડોદરા શહેર માટે 75 MLD બાય એન્ડ ઓફ જૂન ઓર મિડ ઓફ જુલાઈ અમે આપી શકીએ છીએ અને સાથે સાથ ડિસેમ્બર મહિના સુધી 50 MLD ફરી રેડી થશે એ અમે સાઉથ ઝોન અને નોર્થ ઝોનને પણ પમ્પિંગ કરીશું। પછી આવ્યું ઈસ્ટ ઝોનની વાત છે સ્ત્રોત વધારવા માટે। સિંદરોટમાં અમે 150 MLD જે અત્યારે WTP છે એને વધારીને અનધર 150 WTP પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને 2030 પછીનું પણ જે આયોજન છે એમાં પણ કંઈ તકલીફ ના પડે। એટલે ઓવરઓલ વી આર વોન્ટિંગ ટુ ઇન્ક્રીઝ વોટર કેરિંગ કેપેસિટી ફ્રોમ 600 ML ટુ 720 MLD એન્ડ ધેન લેટર ઓન ટુ 750 આ પ્લાનિંગ છે। એટલે આશા રાખીએ કે ભગવાનની પ્રાર્થના કે વડોદરા શહેરમાં જે અત્યારે પાણી લેવલ છે એ આવતા એક મહિના સુધી ઇસ્યુ ના બને અને વધારે કે સાવચેતીના ભાગરૂપે કંઈ ઓછું હોય તો પણ SSNLમાંથી મંગાવવા માટે પણ અમે અત્યારે તો એના માટે આગળ શું પ્રબંધ છે? અત્યારે જ આવીને તરત જ જે આપણે 2 દિવસથી ચર્ચા ચાલતી હતી કે 206.4 સપાટી છે ને આટલા દિવસ પાણી ચાલે, પણ આજે આ સપાટી પણ આપ સૌ અને અમે પણ જોઈ રહ્યા છીએ કે આ સપાટી 206થી પણ નીચે ગઈ છે। પણ ભગવાનની પ્રાર્થના છે સમયસર વરસાદ આવી જાય અને કદાચ જો જરૂર પડે તો રાજ્ય સરકારશ્રીને આના વિશે એક જાણ પણ કરવામાં આવે કે જરૂર પડશે તો આપશ્રી આના માટે આગળની પ્રોસિજર માટે થઈને સાથ અને સહકાર મળી રહે। પ્રોસિજર શું રહેશે આગળની? જો એટલે નર્મદામાંથી જે પાણી મંગાવાતું હોય છે લેવલને મેન્ટેન કરવા માટે થઈને, કારણ કે પાણીનું કંઈ છે એ પ્રમાણે કે આપણે ત્યારે એક મહિના સુધીની ગણતરી હતી, એમાં પણ દિવસો થોડા ઓછા થઈ ગયા છે। એટલે જે પાણી જોતા જરૂર પડશે તો રાજ્ય સરકારશ્રીનો ચોક્કસ આમાં સાથ સહકાર માગીશું। 30 MLD હજુ પાણી લેવાની માંગ કરી? હા, એ જ ગણતરી આપણે થોડા દિવસથી જે આની પહેલાં પણ એક રિવ્યૂ બેઠકમાં આપણે એ ચર્ચા કરેલી હતી કે જે લેવલ છે 206.4 છે અને પાણીની